દિલ્હીના પ્રદૂષણની ગુંજ આજે લોકસભામાં પણ સંભળાશે। લોકસભામાં આજે દિલ્હીના પ્રદૂષણના મુદ્દે ચર્ચા થશે। ચર્ચા માટે 4 કલાકનો સમય નક્કી કરવામાં આવ્યો છે। કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી ચર્ચાની શરૂઆત કરશે અને પ્રદૂષણ મુદ્દે ભાજપની સરકારની ઘેરાબંધી કરશે। વિપક્ષના આરોપનો જવાબ ભાજપ સાંસદ બાંસુરી સ્વરાજ અને નિશિકાંત દુબે આપશે, તો સરકાર વતી પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ જવાબ આપશે। પ્રદૂષણને લઈને ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે વાર પલટવાર થઈ રહ્યા છે। એક તરફ ભાજપે આરોપ લગાવ્યો કે 27 વર્ષથી ચાલતી પ્રદૂષણની બીમારી 11 મહિનામાં ઠીક નહીં થાય, તો બીજી તરફ આમ આદમી પાર્ટીએ પણ જવાબ આપ્યો કે પ્રદૂષણ રોકવાના બદલે ભાજપની સરકાર બહાના બતાવી રહી છે। આજે લોકસભામાં 4 કલાકનો સમય દિલ્હીના પ્રદૂષણને લઈને ફાળવવામાં આવ્યો છે। પર્યાવરણ મંત્રી જવાબ આપશે। 27 વર્ષની બીમારી 11 મહિનામાં ઠીક નહીં થાય એમ કહીને ભાજપે દિલ્હીના પ્રદૂષણને લઈને વિપક્ષને જવાબ આપ્યો છે। ત્યારે આમ આદમી પાર્ટીએ પણ ભાજપ ઉપર પ્રહાર કર્યો કે ભાજપ કામ કરવાની જગ્યાએ બહાના બતાવી રહ્યું છે।